અને આ મુદ્દો છે અમરેલી લેટર કાંડનો। જે અમરેલી લેટર કાંડમાં એક બાદ એક નવા અધ્યાય જોડાઈ રહ્યા છે। ગઈકાલે મોડી રાત્રે આખા કાંડમાં, આખા કેસમાં, આખા ચેપ્ટરમાં મોટી કાર્યવાહી એ થઈ હતી કે એક સાથે ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવે, જેમાં મહિલા પોલીસ કર્મીનો પણ સમાવેશ છે। અને પછી એ બાબત સ્પષ્ટ થઈ ગઈ કે પોલીસે ફરજમાં બેદરકારી દાખવી છે, તો જ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ક્યાંક પોલીસે કાચું કાપ્યું છે એ તો હતું જ, પરંતુ આજે બીજા મહત્વના સમાચાર આવ્યા જેમનું નામ પહેલાથી ચર્ચવામાં આવી રહ્યું છે કે કહેવામાં આવતું હતું કે ભાઈ આ વ્યક્તિને તપાસ મળવી જોઈએ અને એ વ્યક્તિને તપાસ સોંપવામાં આવી છે। જી હા, અમરેલી લેટર કાંડની તપાસ હવે એસએમસીના વડા નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી છે। આજે ડીજીપી વિકાસ સહાય આ અંગેનો નિર્ણય કર્યો છે। નિર્લિપ્ત રાય કે જે પહેલા અમરેલી જિલ્લો પણ સંભાળી ચૂક્યા છે અને ખૂબ જ બહાઉસ અધિકારી છે, પ્રામાણિક અધિકારી છે, નિડર અધિકારી છે, તેમને આ તપાસ સોંપવામાં આવી છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે એસએમસીને તપાસ સોંપી છે। સમગ્ર મામલાની તપાસ નિર્લિપ્ત રાય અને તેમની ટીમ કરશે। પીડિત તરફથી પણ નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી હતી અને વિરજી ઠુમ્મરે પણ નિવેદન આપ્યું હતું કે તમે નિર્લિપ્ત રાયજીને તપાસ સોંપી દો। અને આજે જ્યારે આનંદ યાજ્ઞિક સાહેબ જે ગાંધીનગર પહોંચ્યા હતા તેમને આ અંગે સવાલ પૂછ્યો, તેમણે કહ્યું કે નિર્લિપ્ત રાયજીની જે ઇન્ટિગ્રિટી છે, ઓનેસ્ટી છે, તેમના પર અમને કોઈ સવાલ નથી, કોઈ શંકા નથી, પરંતુ જો પોલીસ કર્મી જો બચતા હશે, જો આમાં કોઈ ખરાબ કામ થતું હશે તો અમે પછી નિર્લિપ્ત રાયને પણ સવાલ પૂછીશું। પરંતુ અહીંયા પીડિતાની માંગ એ છે, આજે આનંદ યાજ્ઞિક સાહેબે એમ કહ્યું હતું કે આઈજી લેવલના કોઈ મહિલા અધિકારી, કોઈ મહિલા આઈપીએસ અધિકારી હોય તેને તપાસ સોંપવી જોઈએ। ભલે તમે નિર્લિપ્ત રાયની તપાસ સોંપી છે, અમે વેટ એન્ડ વોચ કરીશું, તપાસમાં થોડો સમય લાગે તે જરૂરી છે, અમે આ નિર્ણયને આવકારીએ છીએ। વિકાસ, છેલ્લા 12 કે 24 કલાકનું ઘટનાક્રમ જોવા જઈએ તો ઘણું બધું થયું છે આમાં। જે આંદોલન ચાલતું હતું, જે ધરણા ચાલતા હતા, એની સામે જે આંદોલન ને ધરણા એક તરફ અને બીજી તરફ જે એક્શનની વાત છે, સસ્પેન્શનની કાર્યવાહી થઈ, એસએમસી ને તપાસ સોંપી દેવામાં આવી। આખા પ્રકરણમાં હવે નિર્લિપ્ત રાય તપાસ કરશે। એમના વડપણ હેઠળ જે અલ્પેશ કથિરિયા છે એમણે પણ કહ્યું કે એ આવકાર્ય છે કે નિર્લિપ્ત રાય આખા મામલાની તપાસ કરે। ત્યાં એક એસપી રહી ચૂક્યા છે એટલે એ આખા ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ ઉપરાંત રાજનૈતિક પરિસ્થિતિ પણ એ બરાબર જાણે છે નિર્લિપ્ત રાય, એટલે એમને જે તપાસ સોંપાઈ છે એક મહત્વનો ઘટનાક્રમ કહી શકાય। પણ જે બીજી સૌથી મહત્વની બાબત હતી કે જે તમે કહ્યું એમ કે રાજ્ય પોલીસ વડા પાસે પહોંચ્યા, પાયલ ગોટી પહોંચ્યા, એમની સાથે આનંદ યાજ્ઞિક પહોંચ્યા અને ત્યાં જે રજૂઆત થઈ છે, એટલે બંને રીતે આ છેલ્લા 12 કલાક કે 18 કલાકનો ઘટનાક્રમ ખૂબ જ અગત્યનો છે। બિલકુલ, અને જે બીજા અમરેલીમાં ધરણા થતા હતા, અમરેલી એપી સેન્ટર આજે સુરતમાં જોવા મળ્યું। સુરતમાં આજે ધરણા કાર્યક્રમ થયો હતો, જો કે આ પરેશ ધાનાણી કે પછી પ્રતાપભાઈ દુધાત એ ધરણા કરવા પહોંચે તે પહેલા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી। પછી પરેશ ધાનાણીએ કહ્યું કે જો તમે અમને મંજૂરી નહીં આપો તો અમે વરાછા પોલીસ સ્ટેશને ત્યાં ધરણા કરીશું, દીકરીને ન્યાય અપાવવા માટે અમે ગમે તે કામ કરવા તૈયાર છીએ। એટલા માટે જોરદાર આજે રાજકીય ઘટનાક્રમ સુરતમાં જોવા મળ્યો, અમરેલીમાં જોવા મળ્યો, ગાંધીનગરમાં પણ જોવા મળ્યો છે। બે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। એક બાજુ આજે પીડિતા પાયલબેન ગોટીની સાથે આનંદ યાજ્ઞિક બંને આજે ડીજીપી વિકાસ સહાયને મળવા માટે પહોંચ્યા હતા। મુખ્યમંત્રીનો પણ સમય માંગવામાં આવ્યો હતો, તેમની સાથે જેનીબેન ઠુમ્મર, મનહરભાઈ પટેલ આ બધા ઉપસ્થિત હતા। બીજી બાજુ સુરતના દ્રશ્યો છે, જ્યાં પરેશ ધાનાણી, પ્રતાપભાઈ દુધાત અહીંયા ધરણા કાર્યક્રમ પર પહોંચે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવી હતી, જો કે ત્યારબાદ પણ તેમણે કાર્યક્રમ ચાલુ રાખવાનો પ્રયત્ન કર્યો હતો, એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી। તેમણે કહ્યું હતું કે અંતિમ ઘડી સુધી અમારો જે ધરણા કાર્યક્રમ છે, અમારી લડાઈ છે તે ચાલુ રહેશે। સવાલ એ છે કે હવે આ તપાસ નિર્લિપ્ત રાયના હાથમાં આવી છે। આ એસઆઈટી જે એસપી દ્વારા તૈયાર કરવામાં આવી હતી તેનું શું થશે? અમરેલી એસપી શું તપાસના દાયરામાં આવશે કે કેમ, તે એક મોટો સવાલ છે। આપણી સાથે કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાત ફોનલાઈન પર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। પ્રતાપભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। ડે વન થી માંગ થતી હતી કે નિર્લિપ્ત રાયજીને તપાસ સોંપવામાં આવે, આ તપાસ તેમને સોંપી દેવામાં આવી છે। આપની આ મામલે પ્રતિક્રિયા? ખૂબ જ અત્યંત ગંભીર મામલાની અંદર છેલ્લા 17 દિવસમાં નવા વાકો આવ્યા, નવી આખી પેટર્નો આવી। ડુપ્લિકેટ લેટર કાર્ડની શરૂઆતમાં 2 દિવસની અંદર ખૂબ જ હાઈટ પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ત્યારબાદ ડુપ્લિકેટ લેટર હકીકતનો લેટર હતો, એની અંદર લાગેલા આરોપ હકીકતનો સાબિત થતો એટલા માટે દેખાય છે। શરૂઆતના દિવસોમાં અમે અમરેલીમાં ધરણા કર્યા, સરકાર ટચની મત ન થઈ। અમે ધરણા કરતા દિવસોમાં એસઆઈટીની રાતોરાત રચના કરી, એની ઉપર ઉચ્ચ અધિકારીની રચના જે અત્યારે કરવામાં આવી છે એ આવકાર્ય છે। અમારી એ માંગ હતી કે કોઈ
ઉપર લેવલના અધિકારી મારફત આની તપાસ થવી જોઈએ અને નિર્લિપ્રાય આ જિલ્લાથી વાકેફ અને જિલ્લાના લોકો એને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને જિલ્લાના બધા જ લોકોને એ નખશીશ બધાને ઓળખે છે. નંબર 1. નંબર 2 કે ગઈકાલે અમે માનગઢમાં માગણી મૂકી કે અમને ધરણા કરવા દો આ ન્યાય પીડિત દીકરી માટે, ત્યારે અમને ત્યાં પરમિશન આપવામાં ન આવી. પણ સરકારની આઈબી રિપોર્ટ પ્રમાણે આ સંવેદનશીલ મુદ્દો ખૂબ જ ગંભીર બનતો જતો હતો. આનંદીબેન પટેલ વખતે જે ભૂલ થઈ હતી એ ભૂલ દાદા એટલે કે મુખ્યમંત્રી ન કરે એવી અમે ચેતવણી પણ આપી કે દાદા દીકરી તમને દજાડશે. ભારતીય જનતા પાર્ટીની અંદરોઅંદરની લડાઈમાં એક નિર્દોષ દીકરીનો જે ભોગ લીધો ત્યારે ત્રણ ગઈકાલે નાના લેવલના અધિકારીઓ એટલે કે માછલી લેવલના અધિકારીઓને ડિસમિસ કર્યા, પણ મગરમચ્છો હજુ બહાર છે. કોણ કોણ આમાં સામેલ હતા? નિર્લિપ્રાય અમરેલી જિલ્લામાં આવ્યો તો આપના મીડિયા મારફત એની સુધી સંદેશો પહોંચે એટલે 1 મિનિટ વધારે લઈ. ફક્ત નિર્લિપ્રાયને કશું કરવાની જરૂર નથી. જિલ્લાની અંદર જે દિવસના એપિસોડ બન્યા ત્યારથી લઈ અને ત્યાર પછીના ટાઈમ સુધીના આખા જિલ્લાના અમરેલી શહેરના સીસીટીવી ફૂટેજ લઈ, બધા જ પોલીસ સ્ટેશનના ફૂટેજ લઈ, ખંભાળિયા ગામના ફૂટેજ લઈ, બધા જ પોલીસના હેડ જેટલા આગે મુખ્ય રોડના જેટલા પોલીસ હેડ છે એના ફોનની ડિટેલ લઈ અને ભારતીય જનતા પાર્ટીના જે વ્યક્તિ ઉપર આરોપ લાગ્યો છે એ વ્યક્તિઓની ઉપરની ડિટેલ લઈ આજે ડીજીપીને જે અમારી ફરિયાદ આપી છે એમાં જેટલાના નામ લખ્યા છે એ બધાની મોબાઈલની ડિટેલ લેવામાં આવે તો દૂધનું દૂધ ને પાણીનું પાણી ઓટોમેટિક થઈ જશે. અમને વિશ્વાસ છે કે તટસ્થ તપાસ થાય અને ન્યાયિક પ્રણાલિકાની અંદર અમરેલી જિલ્લાએ નિર્લિપ્રાયને ખૂબ જ પ્રેમ આપ્યો છે એટલે નિર્લિપ્રાયજી અમરેલી જિલ્લાને ન્યાય કરે એવી લાગણી વ્યક્ત કરું છું. પ્રતાપભાઈ, નિર્લિપ્ત રાયને તપાસ સોંપાઈ, ઘણા દિવસો નીકળી ગયા. આપને લાગે છે કે ખૂબ મોડું થઈ ગયું કે પછી વિપક્ષે આજે દબાણ ઊભું કર્યું એના કારણે હવે એમની નિયુક્તિ કરવી પડી? પહેલી તારીખના સવારના મેં પત્ર વ્યવહાર કરીને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હતું કે જ્યાં તમારે જવું હોય ત્યાં જાઓ, અમનો પીછો મૂકવાના નથી. આને અમે અમરેલીની બજારથી શરૂઆત કરી હતી. આજે સુરત અને જુનાગઢની અંદર આવેદનો દેવાણા. અમે વાત મૂકી હતી કે આમાં તમે ન્યાયિક તપાસ કરીને જવાબદાર અધિકારીઓને ડિસમિસ કરો, દીકરીને ન્યાય કરો. મારનાર ફોટા મારનાર વ્યક્તિ ડિસમિસ થવો જોઈએ, કોણે સૂચના આપી એ વ્યક્તિઓ ડિસમિસ થવા જોઈએ અને કયા પદાધિકારીના ઈશારે આ કામ થયું છે એનું મુખોટું પ્રજાની સમક્ષ આવવું જોઈએ. અમારી ટૂંકીને બસ એટલી જ માગણી હતી. એમાં 50% કામ પૂરું થયું છે, 50% કામ બાકી છે. ન્યાયિક લડતની અંદર નારી સન્માન, નારી સ્વાભિમાન મંચ ઉપરની જે આજે અમે ડિક્લેરેશન કર્યું છે એ પ્રમાણે ગુજરાતની બહેનો આવનાર દિવસોમાં સરકાર સામે લડશે. કોના માટે લડશે? એક પાયલબેન માટે એટલા માટે લડશે. પત્ર વ્યવહારો થશે, આવનાર દિવસમાં અજુકતા અજુ કાર્યક્રમો પણ કરાવવામાં આવશે. કારણ કે નિર્લિપ્રાયની તપાસની અંદર લાંબી તપાસ તો મને એમાં કોઈ કરવાની દેખાતી નથી. નિર્લિપ્રાય એટલા હોશિયાર બાહોશ અધિકારી છે કે 8 દિવસમાં તપાસ પૂર્ણ કરવા ધારે પૂર્ણ થઈ શકે એવી સ્થિતિ છે. કારણ કે એવડો મોટો FSI ની અંદર જે રિપોર્ટ શું આવ્યો, લેટર જે હતો એ ડુપ્લિકેટ હતો કે ઓરિજિનલ હતો? સાઇન ડુપ્લિકેટ હતી, ઓરિજિનલ હતી? એની અંદર ડ્રાફ્ટિંગ ડુપ્લિકેટ હતું, ઓરિજિનલ હતું? એની FSL નો રિપોર્ટ માંગે. અચ્છા, આપની શું માંગ છે કે નિર્લિપ્તરાય કયા એંગલથી કયા પોઈન્ટ ઓફ વ્યૂથી તપાસ કરે? ફક્ત જે દીકરીના આરોપ છે તે મામલે કે પછી જે શરૂઆતથી મૂળ મુદ્દો છે આ લેટરનો બહાર આવ્યો મુદ્દો ત્યાંથી શરૂઆત થવી જોઈએ અને પછી દીકરી સુધી તપાસ થવી જોઈએ? આ લેટર શું કામ લખાણો, લખાવનારા સાચા છે કે ખોટા છે એ પણ બહાર આવવું છે. ડુપ્લિકેટ લેટરનો મુદ્દો ઉપસ્થિત કરી લોકોને ગુમરાહ કરવામાં આવ્યા છે. ઓરિજિનલ લેટર છે, સાઇન એના તાલુકા પંચાયતના કાનપડિયાભાઈની ઓરિજિનલ સાઇન છે, લખાણ પણ ઓરિજિનલ છે. આ મેં પહેલે દિવસે દાવો કર્યો. કારણ કે જે આ દીકરીને અમે પૂછપરછ કરી એ દીકરી પોતે ટાઈપિસ્ટ હતી અને જે પ્રમુખ કાનપડિયા છે એના લેટર પણ ત્યાં રહેતા હતા. કૌશિકભાઈ વેકરિયા પણ આની પાસે ટાઈપ કરાવતા હતા અને બીજા ભાજપના પદાધિકારીઓ પણ ટાઈપ કરાવતા હતા. આ જે જેલમાં કૌશિકભાઈ વેકરિયાના ભાગીદાર પણ છે એવું મને સાંભળવામાં આવ્યું છે. એટલે આમાં શરૂઆતથી બધી તપાસ થાય અને આખી પ્રજા સમક્ષ હકીકતની કહાની સામે આવે. જે સાચી વાત હોય એ પ્રજા સમક્ષ આવે ને જે જવાબદાર લોકો એને પનિશમેન્ટ થાય. બિલકુલ. અંતિમ પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે અમરેલીથી આ નારી સ્વાભિમાન ધરણા મંચ અંતર્ગત તમે અમરેલીમાં કાર્યક્રમ કર્યો, સુરતમાં કર્યો, હવે કોઈ લડાઈ માટે કોઈ કાર્યક્રમ તમે કરવાના છો કે ભાઈ હવે આ તમારા કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા છે? કાર્યક્રમની અંદર બહેનો મારફત મોમેન્ટમ ચલાવવામાં આવશે. આવનાર દિવસોની અંદર
જો સ્પીડલી આની પ્રક્રિયા પૂર્ણ ન થાય અને આ ભૂતકાળમાં પણ આવી રચનાઓ ઘણી બધી થઈ છે. આશારામજીના એક પ્રકરણમાં મને યાદ છે, હું વિધાનસભામાં ધારાસભ્ય હતો, એની સીટની રચનાઓ થઈ, કેટલા વર્ષ સુધી એ વાત ફ્લોર ઉપર જ ના આવી. એટલે આ વાતને ઢીલી પડવા દેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તાત્કાલિક ધોરણે આમાં નિર્ણયો આવે એટલી જ અમે લાગણી વ્યક્ત કરી હતી. અને આવનાર દિવસોની જે પણ અમારી રણનીતિ હશે એ નારી સ્વાભિમાન મંચની અમારી કમિટી આ નિર્ણય કરશે ને મીડિયા સમક્ષ આ વાત અમે રજૂ કરશું. બિલકુલ બિલકુલ આભાર પ્રતાપજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. એટલે કે આમાં એક બાજુ જે નારી સ્વાભિમાન ધરણા, ભલે કોંગ્રેસે તે નામ આપ્યું પરંતુ તેમાં બધા કોંગ્રેસ નેતાઓ જ જોડાય છે, બીજા કોઈ જોડાતા નથી. તેમણે કહ્યું છે કે અમે બહેનોને આમાં જોડીશું અને કાર્યક્રમ યોજીશું. પરંતુ મુફદ્દલ આજે જયારે ગાંધીનગરમાં આ પાયલબેન ગોટી, વકીલ આનંદ યાજ્ઞિક એ પહોંચ્યા હતા, ડીજીપી વિકાસ સહાય સાથે તેમણે જે મુલાકાત કરી તેમાં તેમણે ઘણા બધા સવાલ ઉઠાવ્યા છે. તેમણે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ નામ લીધું છે કે ભાઈ લગભગ 29 તારીખની આસપાસ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અમરેલી પહોંચ્યા હતા તેવા દાવા તેમણે આનંદ યાજ્ઞિકે કર્યા છે અને એ મામલે પણ તપાસ થવી જોઈએ. કારણ કે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના કહેવાથી એસપીએ સરઘસ કાઢ્યું છે, દીકરીને માર મરાયો છે તેવો આક્ષેપ પણ આનંદ યાજ્ઞિકે લગાવ્યો છે. શું એ મામલે તપાસ થશે ખરા, એ પણ એક વિચારો જેવો વિષય છે. વિકાસ, પ્રતાપ દુધાતને હમણાં આપણે સાંભળ્યા તો એમણે કહ્યું કે 50% કામ પૂરું થઈ ગયું, 50% કામ બાકી છે. આનંદ યાજ્ઞિક જ્યારે પહોંચ્યા તો એમણે એવી વાત કરી કે આમાં નિર્લિપ્ત રાય પણ એ મને નથી લાગતું કે એનાથી પણ સહમત હોય. એમણે કોઈ ફિમેલ મહિલા અધિકારી એટલે ત્યાં પણ એક અલગ રજૂઆત થઈ છે જે ડીજીપી સમક્ષ થઈ છે. આનંદ યાજ્ઞિકે આજે શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ. આ વ્યક્તિ જેને નિર્દોષ જાહેર કરવામાં આવેલી છે, એને મારવામાં આવેલી હોય તો ફક્ત એસપી સંજય કોરાટ નહીં, અમરેલીની એલસીબી, એસઓજી, સાયબર સેલ અને એમની પ્રેરણાથી શું આ દીકરી પાયલ ગોટીને અન્ય તહોમતદારોને માર્યા છે અને સરઘસ કાઢ્યું છે એ પણ તપાસ કરવામાં આવે. એસપી પોતે જવાબદાર છે એટલે એસઆઈટીમાં અમે ના પાડી અને આજે અમે રિક્વેસ્ટ કરી કે કોઈ બાહોશ સ્ત્રી આઈજી કક્ષાની આઈપીએસ ઓફિસરને નિમવામાં આવે અને સ્વતંત્ર તપાસ કરવામાં આવે તો જ ખબર પડશે કે આ શું થશે. એટલે દીકરીને 12 વાગે પકડીને લાવી ત્યારે એલસીબીમાં અમરેલીના ધારાસભ્યના મિત્રો હાજર, એનું સરઘસ કાઢ્યું તેમાં હાજર, એને મારી ત્યારે હાજર અને એસપીની સાથે હાજર. આ શું પ્રસ્થાપિત કરે છે? અને એ પ્રસ્થાપિત કરે છે કે આજે કે ગઈકાલે જે સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના માણસોને તમે સસ્પેન્ડ કર્યા, કેમ? એસપી, ડીવાયએસપી અને અન્ય પોલીસ અધિકારીઓ તપાસ કરતા હોય, જેમાં પીઆઈ પરમાર, પીઆઈ પટેલ અને અન્ય પીઆઈઓનો સામ થાય છે, બધાના નામ અંદર લખેલા છે. એ લોકોના કહેવાથી પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ દીકરીને ઘેર જાય. એટલે જે ચિઠ્ઠીના ચાકર સમા સૌથી નીચલી પાયરીના પોલીસ કોન્સ્ટેબલને તમે સસ્પેન્ડ કરો છો, પણ એમને આ દીકરીને પકડવા માટે ને મારવા માટે આદેશ આપનાર એ ઉચ્ચ કક્ષાના પીએસઆઈ, પીઆઈ અને એસપીને શાને માટે તમે સસ્પેન્ડ નથી કરતા?